ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારું લાસ્ટ ચેપ્ટર સમાવેશના હિસાબો ચાલુ કરીશું. સંયોજનના હિસાબો આપણે લીધા ત્યારે પણ વાત કરી હતી કે બે કંપનીઓ ભેગી થઈને એનું જોડાણ થાય, સંયોજન થાય અને નવી એક કંપની અસ્તિત્વમાં આવે તો એને આપણે શું કહીએ છીએ? સંયોજન કહીએ છીએ. જ્યારે સમાવેશ એટલે શું? બે કંપનીઓનો સમાવેશ થાય તો એમાંથી એક કંપનીનું વિસર્જન થાય અને બીજી કંપનીમાં એ કંપની સમાઈ જાય. એટલે બે પૈકી એક કંપની ચાલુ રહે તો એને સમાવેશ કહી શકાય. બે કંપનીમાં એક ખરીદનાર અને એક વેચનાર એમ આપણે ઓળખશું. એક કંપની બીજી કંપનીનો ધંધો પોતાનામાં સમાવી લે છે અને આપણે સમાવેશના હિસાબો કહીએ છીએ. આમ તો સંયોજનના ચેપ્ટરમાં પણ આપણે ઘણા 2-3 સમ એવા હતા કે જેમાં આપણે બે જ કંપનીઓ આપેલી હોય, દેટ મીન્સ એક ખરીદનાર અને એક વેચનાર. પણ મોસ્ટ ઓફ સંજોગોમાં બે વેચનાર કંપનીઓના પાકા સરવૈયા આપેલા હોતા હતા અને એના બંનેનું વિસર્જન થઈને એક નવી જ કંપની અસ્તિત્વમાં આવતી હતી. પણ એક બે સમ આપણે સંયોજનના ચેપ્ટરમાં પણ સમાવેશના દાખલાઓ કર્યા છે અને સાવ ઇઝી છે. પણ એટલું છે કે સંયોજનના ચેપ્ટરમાં આપણે જે સમ કર્યા છે એમાં ઘણા બધા સમ શેના રિગાર્ડિંગ હતા? ખરીદનારના ચોપડે તમને હિસાબી નોંધો પૂછી હોય, એટલે કે આમ નોંધ અને પાકું સરવૈયું બનાવવાનું હોય. જો ખરીદ સ્વરૂપનું સંયોજન હોય તો અને વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન હોય તો એ આપણે ચર્ચા પૂરી કરી હતી. સમાવેશના હિસાબોમાં મોસ્ટ ઓફ તમને વેચનારના ચોપડે હિસાબી નોંધો હોય ને એવા પ્રેક્ટિસ વધુ આપ્યા છે, જે આપણે ડિટેલમાં એનો અભ્યાસ કરીશું. અને એ વસ્તુ એ જ છે, સંયોજનના હિસાબોમાં જે રીતે આપણે વેચનારના ચોપડે 2-3 સમ કરેલા, બાકી મોસ્ટ ઓફ સમ આપણે ખરીદનારના ચોપડે હિસાબી નોંધોના હતા એની જ પ્રેક્ટિસ કરેલી. તો અહીંયા આપણે વેચનારના ચોપડેની પ્રેક્ટિસ કરીશું અને સ્ટેપ એ જ રહેશે. ઓલરેડી આપણા એના 2-3 સમ એવા કર્યા છે એટલે ઘણા બધાને તો ચેપ્ટર સ્ટાર્ટ થતાં પહેલાં એ આવડતું પણ હશે. કઈ રીતે? તો કે આપણે જનરલી વેચનારના ચોપડે શું કરીએ છીએ? એનું વિસર્જન થાય છે, એનો ધંધો બંધ થાય છે એટલે એનું પાકું સરવૈયું આખું આપણે ક્યાં લઈ આવવાનું છે? માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. સ્ટેપ બોલું છું, આ સ્ટેપ યાદ રહ્યા તો સમાવેશના મોસ્ટ ઓફ સમ તમને આવડી જશે. બાકી 2-3 નવા ટોપિક છે એની ચર્ચા આપણે આગળના લેક્ચર્સમાં કરીશું. અહીંયા છે જનરલી પહેલે શું કરીએ છીએ આપણે? પહેલું સ્ટેપ જરૂરી ખાતા ખોલવા. જરૂરી ખાતામાં વેચનારના ચોપડે કયા કયા ખાતા આવી શકે? તો કે માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડર ખાતું, જો પ્રેફરન્સ શેર હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતું, રોકડ બેંક ખાતું, ખરીદનાર કંપનીનું ખાતું અને ખરીદનાર કંપનીના શેરનું ખાતું. પછી બીજો સ્ટેપ આપણે કરીશું મિલકતો આખું પાકું સરવૈયું. બીજા સ્ટેપમાં અને ત્રીજા સ્ટેપમાં આખું પાકું સરવૈયું જે વેચનારનું છે આપણે બે ખાતામાં લઈ જવાનું છે, માલ મિલકત નિકાલ ખાતામાં અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતામાં. તો આપણે વેચનારના મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને ક્યાં લઈ જશું? માલ મિલકત નિકાલ ખાતે. અને મૂડી, અનામતો અને અવાસ્તવિક મિલકતોના ખાતા બંધ કરીને આપણે લઈ જશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. ક્લિયર? પછી એના પછીના સ્ટેપમાં કરશું આપણે ખરીદ કિંમતની નોંધ કરશું. ખરીદ કિંમતની બે નોંધ થાય. પહેલે તો ખરીદ કિંમત લેણી થાય એટલે આપણે નોંધ કરશું. આપણે એટલે વેચનાર કંપની શું નોંધ કરે? તો કે આપણે નવી કંપની ઉપર રૂપિયા લેવાના થાય એટલે આપણે નોંધ કરશું નવી કંપની, એટલે કે ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા અને એ ખરીદ કિંમતની રકમ. બીજી નોંધ કરશું ખરીદ કિંમત લેણી થઈ પછી એ મળી જાય એની નોંધ. જો ખરીદ કિંમત આપણે મળી જાય તો અવેજ પેટે જે મળ્યું હોય એ બધું ઉધાર કરશું અને નવી કંપનીનું ખાતું જમા કરશું. એટલે ખરીદ કિંમત લેણી થાય ત્યારે આપણે ખરીદનાર કંપનીનું ખાતું ઉધારશું અને એ ચૂકવી દેશે એટલે આપણે એનું ખાતું તરત જ આ જ તબક્કે બંધ કરી દેશું. આપણે નોંધ કરશું ઇક્વિટી શેર આપ્યા હોય તો ઇક્વિટી શેર ખાતે ઉધાર, રોકડ મળી હોય તો રોકડ ખાતે ઉધાર, તે નવી કંપની એટલે કે ખરીદનાર કંપની ખાતે જમા. પહેલે બધા જ ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ આવો. ખરીદ કિંમતની નોંધ કરો, બે નોંધ. પછી બાકીની નોંધમાં કાં તો વિસર્જન ખર્ચ આપણે ચૂકવ્યો તો આપણે નોંધ કરશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. અને કોઈ મિલકત કે દેવું જો નવી કંપની ન લેતી હોય, જો મિલકત કે દેવું નવી કંપની ના લેતી હોય તો એનો નિકાલ આપણે આ તબક્કે કરશું.
હવે મેઇન વસ્તુ એ છે કે આ તબક્કે બે રીતે નોંધ થઈ શકે. એક તો તમે આખું પાકું સરવૈયું જેટલી મિલકતો હતી બધી માલ મિલકત નિકાલ ખાતે લઈ આવ્યા છો, તો તમારી હવે બધી જ મિલકત ક્યાં આવી ગઈ છે? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. હવે તમે એ મિલકતમાંથી કોઈ મિલકત ખરીદનારે લીધી નથી, તો એનો નિકાલ તમે આ તબક્કે કરો ત્યારે તમે શું નોંધ કરો? બજારમાં વેચી આપણે મિલકત, તો શું નોંધ થાય? રોકડ ખાતે ઉધાર, તે મિલકત ખાતે જમા. એની જગ્યાએ હવે માલ મિલકત નિકાલ ખાતામાં છે એ મિલકત, એટલે તમે કરશો માલ મિલકત નિકાલ ખાતે જમા. અને દેવું કોઈ પણ ચૂકવો છો તો દેવું પણ તમે બધા જ દેવા જો તમે માલ મિલકત નિકાલ ખાતે લઈ આવ્યા છો, તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ તમારું દેવું બોલતું હશે. અને જો એ ખરીદનાર કંપનીએ ન લીધું હોય તો આપણે કરશું નોંધ, આપણે એ ચૂકવશું. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ જાય, ચૂકવણી રૂપિયા એટલે રોકડ જાય છે તે જવાના નિયમ મુજબ. હા, પણ આની નોંધ બીજી રીતે પણ થઈ શકે. એક તો આપણે મિલકત, બધી જ મિલકતો આખું પાકું સરવૈયું જો આપણે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ આવ્યા છીએ, ભલે એ મિલકત કે કોઈ પણ એક દેવું ખરીદનારે નથી લીધું તો પણ જો આપણે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ આવ્યા છીએ, તો મેં હમણાં કીધી એ રીતે. અને બીજી એક રીત એવી છે કે તમે જે મિલકત કે દેવું ખરીદનાર કંપની ન લેતી હોય, માલ મિલકત નિકાલ ખાતે જ લઈ આવજો નહીં, અને એનું અલગ ખાતું બનાવીને છેલ્લે નિકાલ કરવાનો છે. બંને રીતે થઈ શકે. અને એ રીતે નોંધ કરશો અને વિસર્જન ખર્ચ ચૂકવશો. પછી માલ મિલકત નિકાલ ખાતું બંધ કરશો અને બીજા જે અવેજ પેટે મળ્યું હોય એ પણ તમે બધું જ ઇક્વિટી શેર હોલ્ડરોને આપી દેશો. બધા જ ખાતા બંધ કરશો, છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડર ખાતું બંધ કરશો અને એ સરભર થઈ જતું હોવું જોઈએ, તો તમારો સમ સાચો. આ સંયોજનના ચેપ્ટર્સમાં જો વ્યવસ્થિત ભણ્યા હશો તો કંઈ પ્રોબ્લેમ નથી. અધરવાઇઝ વેચનારના ચોપડે સ્ટેપ્સ માટે આપણે પ્રેક્ટિસ કરીશું સમાવેશના હિસાબોમાં. આપણે અત્યારે લઈએ છીએ સમ નંબર 4. રિંકુ લિમિટેડનું 31/3/2012ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. તમને પાકા સરવૈયા આપેલા છે અને પછી રિંકુ લિમિટેડનું પાકું સરવૈયું આપેલું છે, એક જ કંપનીનું. અને રેખા લિમિટેડ છે એ રિંકુનો ધંધો સમાવી લે છે. એટલે રેખા લિમિટેડ કોણ છે? ખરીદનાર. અને રિંકુ લિમિટેડ જેનું પાકું સરવૈયું આપેલું છે એ કોણ છે? વેચનાર છે. ઇક્વિટી શેર નીચેની શરતો એનો ધંધો સમાવી લીધો છે. ઇક્વિટી શેર હોલ્ડરને તેમના દરેક 5 શેરના બદલામાં રેખા લિમિટેડના 4 ઇક્વિટી શેર દરેક ₹10 આપવાના છે. રિંકુ લિમિટેડના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડરોને 5 શેરના બદલામાં રેખા લિમિટેડના 3 નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર 10/1 એવા 14% આપવાના છે. તેમજ 3 વર્ષના ચડેલ પ્રેફરન્સ ડિવિડન્ડ પેટે ચૂકતેના હિસાબે 10,000 આપણે રોકડા રેખા લિમિટેડને આપવાના છે. હવે અહીંયા આ દાખલો લેવાનો પર્પઝ જ એ છે કે તમને ઓલરેડી કદાચ સંયોજનમાં આ આવડતું જ હશે વેચનારના ચોપડે ખાતા, પણ અહીંયા પ્રેફરન્સ શેરવાળો જ્યારે ટોપિક આવે છે ને ત્યારે થોડી ઘણી મિસ્ટેક્સ થતી હોય છે, એટલે જ આ દાખલો ચૂઝ કર્યો છે. તો થોડું ધ્યાનથી જશું આપણે. અને બીજું અહીંયા એક પ્રેફરન્સ ડિવિડન્ડ સંભવિત દેવું આપેલું છે એ રેખા લિમિટેડ એના માટે એને સંભવિત દેવું ચૂકવવા માટે 10,000 રૂપિયા આપે છે. ડિબેન્ચર હોલ્ડરોને અગાઉ મળતું હતું તેટલું જ વાર્ષિક વ્યાજ ઉત્પન્ન થાય તેટલી રકમના 10%ના ડિબેન્ચર આપવાના છે. એ તો આપણે ઘણી બધીમાં દાખલાઓમાં પ્રેક્ટિસ કરી ગયા છીએ. રિંકુ લિમિટેડનો લિક્વિડેશન ખર્ચ રેખા લિમિટેડે ચૂકવવાનો છે. ધ્યાન રાખજો, વેચનારનો ખર્ચ છે પણ ખરીદનાર ચૂકવે છે, તો વેચનારના ચોપડે કોઈ નોંધ આવે નહીં. રેખા લિમિટેડ રિંકુ લિમિટેડની તમામ મિલકતો અને દેવા લઈ લેવા. પછી કીધું છે રિંકુ લિમિટેડના મકાન અને યંત્રોની કિંમત 1,50,000, દેવાદારો 35,000ની કિંમતે અને ફર્નિચર 12,000ની કિંમતે લીધેલ છે. પેટન્ટ કિંમત વગરના છે, દેટ મીન્સ એની કિંમત શૂન્ય ગણવી અને બાકીની મિલકતો ચોપડે દર્શાવેલ કિંમતે લીધેલ છે. રિંકુ લિમિટેડનો લિક્વિડેશન ખર્ચ વિસર્જન ખર્ચ 2,000 થયો, પણ હમણાં જ આપણે શું વિગત આવી હતી? રિંકુ લિમિટેડનો લિક્વિડેશન ખર્ચ કોણ ચૂકવશે? રેખા લિમિટેડ ચૂકવશે. તો રેખા લિમિટેડના ચોપડે નોંધ થશે પાઘડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, પણ રિંકુ લિમિટેડના ચોપડે કોઈ નોંધ થશે નહીં. આપણે કીધું છે રિંકુ લિમિટેડના ચોપડે જરૂરી ખાતા બનાવો અને રેખા લિમિટેડના ચોપડે આમ નોંધ કરો, પણ આપણે ખરીદનારના ચોપડે આમ નોંધ ઓલરેડી 2 જ કરવાની છે, જે તમને ઓલરેડી આવડે છે, ને એક વધીની વિસર્જન ખર્ચની આવશે, જેમ હું હમણાં બોલી ગઈ. પાઘડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા આપણે અત્યારે પ્રેક્ટિસ કરીએ છીએ.
વેચનારના ચોપડે ખાતા બનાવવાની, બરાબર. કોઈ પણ દાખલો હોય સંયોજન કે સમાવેશનો, એટલે આપણે પહેલે શું કરવું પડે? ખરીદ કિંમતની ગણતરી કરવી પડે. ખરીદ કિંમતની ગણતરી કરતાં આપણે અવેજ પદ્ધતિ જ છે, કારણ કે ઇક્વિટી શેર કેટલા આપે છે અને પ્રેફરન્સ શેર અને રોકડ કેટલી આપે છે કહી દીધું છે. ઇક્વિટી શેર કીધું છે તેમના 5 શેરના બદલામાં રેખા લિમિટેડના 4 ઇક્વિટી શેર, એટલે 5 શેરના બદલામાં 4 ઇક્વિટી શેર, તો કુલ કેટલા શેર છે? રિંકુ લિમિટેડના પાકા સરવૈયામાં જોઈએ તો 2 લાખના છે અને દરેક રૂપિયા 10નો, એટલે કે 20,000 શેર છે. એટલે કેટલા થશે? 16,000 શેર આપણે ઇક્વિટી શેર આપશું અને 10 રૂપિયાના ભાવે જ આપીએ છીએ, પ્રીમિયમ નથી, એટલે 1,60,000. પછી લઈએ છીએ પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરમાં કીધું છે રિંકુ લિમિટેડના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડરોને તેમના 5 શેરના બદલામાં રેખા લિમિટેડના 3 શેર આપવા. 5 શેરના બદલામાં 3 પ્રેફરન્સ શેર આપવાના છે, 10નો જ આપવાના છે 14% વાળા. એટલે લઈ લઈએ 5,000 ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે 12% વાળા, એટલે 5 એ 3 તો 5,000 કેટલા? 3,000 શેર, દરેક રૂપિયા 10નો, એટલે આમ 30,000 રૂપિયાના પ્રેફરન્સ શેર આપશું. અને પછી કીધું છે તેમજ 3 વર્ષના ચઢેલ પ્રેફરન્સ ડિવિડન્ડ પેટે એમને 10,000 રોકડા આપવાના છે, એટલે રોકડા પણ આપે છે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માટે, એટલે 10,000 એ આપે છે. ખરીદ કિંમત મળશે આપણે 60 ને 30 ને 90 ને 2 લાખ કુલ ખરીદ કિંમત. અવેજ પદ્ધતિ હોય તો પણ આપણે ચોખ્ખી મિલકતો તો ગણવી જ પડે. ચોખ્ખી મિલકતો ગણી દઈએ. ચોખ્ખી મિલકતો કઈ કિંમતે લીધી કીધું છે તો પહેલે એ લઈ લઈ. મકાન અને યંત્રોની કિંમત કીધી છે. અહીંયા યાદ રાખજો શબ્દ લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલ દેવા. લઈ લીધેલ મિલકતોમાં પહેલું લઈએ છીએ મકાન અને યંત્રો 1,50,000. દેવાદારો છે 35,000. ફર્નિચર છે 12,000. પેટન્ટની કિંમત 0 ગણવી એમ કીધું છે અને બાકીની મિલકતો ચોપડે. તો પાકા સરવૈયામાં આવી જઈએ. પાઘડી પાકા સરવૈયાની અવગણવી. મકાન અને યંત્રો આવી ગયા. ફર્નિચર આપણે લઈ લીધું છે, પેટન્ટ કિંમત વગરના છે એટલે 0. સ્ટોક છે 30,000. પછી છે દેવાદારો જે ઓલરેડી આવી ગયા છે. રોકડ બેંક સિલક 10,000. અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, એટલે કે અવાસ્તવિક મિલકત લેવાય નહીં. માઇનસ કરીએ. લઈ લીધેલ દેવા. લઈ લીધેલ દેવામાં પહેલે ડિબેન્ચર આપ્યા છે, ડિબેન્ચરની ગણતરી કરીએ. એના પહેલાં આપણે બીજા છે એ લખી નાખીએ. ઓકે, 2 જ દેવા છે. લેણદારો આપેલા છે આપણને 40,000 અને ડિબેન્ચરની ગણતરી આપણે અહીંયા બતાવી દઈએ. ડિબેન્ચરમાં કીધું છે એટલી રકમના ડિબેન્ચર આપવા કે જેથી એનું પહેલાં વ્યાજની આવક થતી હતી એટલી જ વ્યાજની આવક મળી રહે. તો પહેલાં વ્યાજની આવક કેટલી મળતી હતી? તો કે પાકા સરવૈયામાં જોઈએ તો આપણે ડિબેન્ચર આપેલા છે કેટલા? 60,000ના ડિબેન્ચર 12% વાળા આપેલા છે. તો આપણે કરીએ 60,000 ગુણ્યા 12% કરીએ તો 7,200 પહેલાં વ્યાજ મળી રહેતું હતું. હવે એમ કીધું છે નવા 10% વાળા ડિબેન્ચર આપશે રેખા લિમિટેડ, પણ ટોટલ વ્યાજ તો 7200 જ મળી રહેવું જોઈએ. તો આપણે શું કરશું? ત્રિપદી માંડશું. 10 રૂપિયા વ્યાજ મળી રહે, 10% વ્યાજ મળી રહે, એટલા માટે 100નો આપણે એક ડિબેન્ચર આપવો પડે. તો ટોટલ 7200 રૂપિયા વ્યાજ મળી રહે એના માટે કેટલા ડિબેન્ચર, કેટલાની દાર્શનિક કિંમતના ડિબેન્ચર આપવા પડે? તો 7,200 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે 72,000 કુલ
72,000ના ડિવેન્ચર આપશું. અને આમે તમને થોડીક હિન્ટ ખબર હોવી જોઈએ કે પહેલાં 12% વ્યાજ હતું એના કરતાં ઓછું વ્યાજ, હવે 10% વ્યાજ આપશું તો કમ્પલસરી 60,000થી વધુ રકમના ડિવેન્ચર આપવા પડે. ક્લિયર? એટલે 72,000ના ડિવેન્ચર આપશું. બધા જ દેવા આવી ગયા. 72,000 પ્લસ 40,000 એટલે 1,12,000. મિલકતોનું ટોટલ કરીએ. 1,50,000, 35,000, 12,000 અને 30 ને 10 40,000 એટલે 2,37,000 કુલ મિલકતો માઇનસ 1,12,000ના દેવા એટલે આપણે મળે છે 1,25,000 મિલકતો, ચોખ્ખી મિલકતો. હવે શું જોવાનું તો કે પાઘડી છે કે મૂડી અનામત જોઈ લઈએ. તો કે પાઘડી કે મૂડી અનામત જોવા માટે આપણે શું જોઈએ તો કે આપણે મિલકતો કેટલી લીધી, અહીંયા લીધી, દેટ મીન્સ આપણે અત્યારે વિચારવાનું ખરીદનારની દ્રષ્ટિએ પાઘડી કે મૂડી અનામત. ખરીદનારે એની મિલકતો લીધી વેચનારની કેટલી 1,25,000ની અને બદલામાં ચૂકવ્યા કેટલા ખરીદ કિંમત પેટે 2 લાખ, વધુ ચૂકવ્યા તો શું હોય પાઘડી. ક્લિયર? એટલે પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો. 2 લાખ માઇનસ 1,25,000 એટલે કુલ 75,000 આપણી પાઘડી ખરીદનારની દ્રષ્ટિએ. ક્લિયર? હવે આપણે કરવાનું છે રિંકુ લિમિટેડ વેચનારના ચોપડે જરૂરી ખાતા બનાવવાના કીધા છે. ખરીદ કિંમતની ગણતરી કર્યા પછી આપણે એની વાત કરીએ તો રિંકુ લિમિટેડ વેચનારના ચોપડે કયા કયા ખાતા બને તો કે માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડર ખાતું. અહીંયા પ્રેફરન્સ શેર છે એટલે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરનું પણ ખાતું બનાવશું. નવી કંપનીનું ખાતું એટલે કે રેખા લિમિટેડનું ખાતું, નવી કંપનીના શેર અને અવેજ પેટે ઇક્વિટી શેર ખાલી આપતી હોય તો ખાલી ઇક્વિટી શેર ખાતું બનાવું. પણ અહીંયા અવેજમાં ક્લિયર કીધું છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને ઇક્વિટી શેર આપ્યા છે અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર જ આપ્યા છે. એટલે આપણે રેખા લિમિટેડના પ્રેફરન્સ શેરનું ખાતું પણ બનાવશું અને છેલ્લે રોકડ બેંક ખાતું. હવે ઘણી બધી વાર ઘણા બધા સમમાં એમ હોય છે કે એ વેચનાર કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરોને નવી કંપની પોતાના ઇક્વિટી શેર આપે અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને નવી કંપનીના ઇક્વિટી શેર જ મળતા હોય. કારણ કે નવી કંપની જો અસ્તિત્વમાં આવી, ઇક્વિટી શેર મૂડીથી જ અસ્તિત્વમાં આવી હોય તો પોતાના શેર જ આપશે, ઇક્વિટી શેર જ, તો ફક્ત નવી કંપનીના ઇક્વિટી શેરનું ખાતું આવે. પણ અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેરથી જ ચૂકવે છે એટલે પ્રેફરન્સ શેરનું ખાતું પણ આવશે. ક્લિયર? એટલે યાદ રાખીએ, માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડર ખાતું, નવી કંપનીનું ખાતું, નવી કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું અને રોકડ બેંક ખાતું. આ 5 ખાતા તો દર વખતે બને પણ અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેરથી ચૂકવાય છે એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરોનું ખાતું જે આપણા છે એ, અને રેખા લિમિટેડ નવી કંપનીના પ્રેફરન્સ શેર એને આપશું એટલે નવી કંપનીના પ્રેફરન્સ શેરનું ખાતું પણ બનાવીએ છીએ. અને આ દાખલો લેવાનો પર્પઝ જ પ્રેફરન્સ શેર છે એટલે એ ખાસ ધ્યાન રાખજો. પ્રેફરન્સ શેરની નોંધમાં ભૂલ થતી હોય છે એટલા માટે. અને બીજું આપણે એને જે ચૂકવ્યા છે અવેજ પેટે એમાં 10,000 રૂપિયા રોકડા શેના માટે આપ્યા છે, બાકી પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ચૂકવવા માટે, તો એના માટે પણ આ દાખલો લીધો છે. બાકી સ્ટેપ બાય સ્ટેપ ઓલરેડી આપણે બીજા સમ કરી જ ગયા છીએ, લઈએ છીએ 1 by 1. હવે મેઇન વસ્તુ શું છે, જનરલી વિદ્યાર્થીઓની ભૂલ ક્યાં થતી હોય છે તો કે આપણે અહીંયા લખશું મકાન અને યંત્રો તો 1,50,000ની કિંમતે લખશે, પછી ઘણીવાર દેવાદારો 35,000, ફર્નિચર આ કિંમતે લખશે. પણ નહીં, તમારે ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે ખરીદનારના ચોપડે પાકું સરવૈયું બનાવો છો ત્યારે તમે કઈ કિંમતે વેચનાર પાસેથી જે કિંમતે લીધી એ કિંમતે તમારા પાકા સરવૈયામાં નોંધ કરશો. પણ અહીંયા આપણે કોણ છીએ, રિંકુ લિમિટેડ વેચનારની દ્રષ્ટિએ વિચારીએ છીએ તો શું નોંધ કરવાની છે, તો આપણે આખું પાકું સરવૈયું આપણું વિસર્જન કરવાનું છે કંપનીનું. એટલે આપણે પાકા સરવૈયાની કિંમતોને ધ્યાનમાં લેવી. આખું પાકું સરવૈયું આપણે ક્યાં લઈ આવવાનું છે, માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ આવવાનું છે. એ પાઘડી સહિત આખું પાકું સરવૈયું માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ આવવાનું હોય ત્યારે આપણે
આની પાઘડીની કિંમતને પણ ત્યારે અવગણતા નથી. એ ખરીદ કિંમત વખતે આપણે ખરીદનારની દ્રષ્ટિએ વિચારવાનું છે, પણ અહીંયા વેચનારના ચોપડે આમ નોંધ કરીએ કે ખાતા બનાવી ત્યારે આપણે આખું ધંધાનું વિસર્જન કરવાનું છે. એટલે આપણા ચોપડે જેટલી મિલકતો છે બધી ક્યાં લઈ જશું? એ જ કિંમતે, આ જ કિંમતે માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જશું. નવી કિંમતો ક્યાં ધ્યાનમાં લેવાશે? ખરીદનાર આ કિંમતે લે છે એટલે એ પોતાના ચોપડે એ કિંમતથી નોંધ કરશે. ક્લિયર? બાકી એનો જે આપણે વધુ કે ઓછી કિંમતે આપ્યા હશે એને, તો એનો જે તફાવત છે એ ખરીદ કિંમત પેટે આવી જશે માલ મિલકત નિકાલ ખાતામાં, અને એ મુજબ આપણે માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે ખોટ ઓલરેડી શોધી લેશું. ક્લિયર? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખશો જ્યાં ભૂલ થતી હોય છે. લઈ લઈએ આપણે પહેલું સ્ટેપ, જરૂરી ખાતા તૈયાર કરો. પછી મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને ક્યાં લઈ જશું? માલ મિલકત નિકાલ ખાતે. તો કરી નાખીએ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. મિલકતોના ખાતા બંધ કરીને લઈ આવીએ તો મિલકતોની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. બંધ કરીએ તો શું થાય? જમા થાય. એટલે આપણે નોંધ કરીએ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે બધી જ મિલકતો ખાતે જમા. બધી જ મિલકતો પાઘડી સહિત પાકા સરવૈયામાં છે એ કિંમતે લાવી દઈએ. મકાન યંત્રો 2 લાખ, ફર્નિચર છે 15,000, પેટન્ટ આમ ઉપજતું નથી પણ આપણે વિસર્જન કરીએ છીએ, બધાનું મૂલ્ય લઈ લેશું. સ્ટોક 30,000, દેવાદારો 40,000 માઇનસ 2,000 ગાલખાતા અનામત કરીને 12ની કોલમમાં 38,000 અને રોકડ બેંક સિલક રોકડ બેંક લઈ આવીએ છીએ 10,000. જો એ રોકડ બેંક ન લેતા હોય તો ડાયરેક્ટ રોકડ બેંક ખાતામાં બાકી આગળ લાવ્યા લખશું, પણ આપણે એ રોકડ બેંક પણ લે છે એટલે અહીંયા માલ મિલકત નિકાલ ખાતામાં જ લઈ આવશું. ક્લિયર? દેવા મિલકતોના ખાતા બંધ કરીને આપણે ક્યાં લઈ આવ્યા? માલ મિલકત નિકાલ ખાતે. એટલે આમ નોંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે બધી જ મિલકતો ખાતે જમા. દેવાના ખાતા બંધ કરીને આપણે લઈ આવશું માલ મિલકત નિકાલ ખાતામાં. દેવાની કઈ બાકી હોય? જમા બાકી હોય. બંધ કરવું હોય તો શું કરવું પડે? ઉધાર. દેવા ખાતે ઉધાર, પરચુરણ દેવા જેટલા પણ હોય બધા દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આપણે લઈ આવીએ છીએ ડિબેન્ચર્સ અને લેણદારો. પાકા સરવૈયાની કિંમતે 60,000 અને 40,000. ક્લિયર? દેવાના બદલામાં એ જે આપે છે એનો નફો ખરીદ કિંમતની નોંધ કરશું એટલે એનો વધારો કે ઘટાડો આપણે નફા તરીકે માલ મિલકત નિકાલ ખાતામાં મળી જશે. પણ આપણે જ્યારે ખાતું બંધ કરીને લઈ આવીએ છીએ માલ મિલકત નિકાલ ખાતે તો એ પાકું સરવૈયું આખું લઈ આવીએ છીએ. મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને ક્યાં લઈ આવ્યા? માલ મિલકત નિકાલ ખાતે. પછી પાકા સરવૈયામાં બચે શું? મિલકતો અને દેવા આવી ગયા. પછી શેરમૂડી, અનામતો અને અવાસ્તવિક મિલકતો હોય તો એના ખાતા બંધ કરીને ક્યાં લઈ આવાય? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. શેરમૂડીની કઈ બાકી હોય? શેરમૂડી અને અનામતોની બાકી હોય જમા. તમારે બંધ કરવું હોય તો શું કરવું પડે? ઉધાર. અને આપણે કરશું ઇક્વિટી શેર ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર ખાતે ઉધાર, અનામતો કોઈ છે નહીં એટલે તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા. ક્લિયર? તો આપણે કરશું અહીંયા હવે મેઇન વસ્તુ અહીંયા એ છે કે અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડરનું પણ ખાતું છે એટલે પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બંધ કરીને ક્યાં લઈ આવશું? પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. જનરલી પ્રેફરન્સ શેર ન હોય ત્યારે આપણે બધા જ મૂડીનું ખાતું મૂડી અને અનામતોના ખાતા બંધ કરીને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લાવીએ છીએ. અહીંયા પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બંધ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે લઈ જશું 50,000 રૂપિયા. ક્લિયર? અને અનામતો છે નહીં પણ અવાસ્તવિક મિલકતોમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે તો આપણે એની ઉધાર બાકીઓ બંધ કરીએ તો શું થાય? જમા. એટલે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. પાકા સરવૈયામાં અવાસ્તવિક મિલકત તરીકે આપેલી છે 32,000, ખાતું બંધ કર્યું. આખું જ પાકું સરવૈયું આવી ગયું છે આપણું ઇક્વિટી શેર હોલ્ડર ખાતામાં, પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતું અને માલ મિલકત નિકાલ ખાતામાં. ક્લિયર? એના પછી આપણે નોંધ કરવાની છે ખરીદ કિંમતની નોંધ. બે નોંધ, ખરીદ કિંમત લેણી થાય અને ખરીદ કિંમત ચૂકવાય.
ખરીદ કિંમત 2 લાખ આપણે ઓલરેડી ગણી છે, એની નોંધ કરીએ તો આપણે કોની પાસેથી પહેલે લેણી થાય, કોની પાસેથી લેવાના થયા આપણે, એટલે અત્યારે કોણ છીએ, રિંકુ લિમિટેડના ચોપડે નોંધ કરી રહ્યા છીએ. આપણે કોણ છીએ, વેચનાર. કોની પાસેથી લેવાના થયા, ખરીદનાર પાસે, એટલે કે રેખા લિમિટેડ પાસેથી લેવાના થયા. તો આપણે નોંધ શું કરશું, રેખા લિમિટેડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2 લાખ રૂપિયા ખરીદ કિંમત. રેખા લિમિટેડ ખાતાની ઉધાર બાજુ અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ નોંધ કરશું. વિગતમાં લખશું રેખા લિમિટેડ ખાતે ખરીદ કિંમત 2 લાખ રૂપિયા. ખરીદ કિંમત લેણી થાય પછી ખરીદ કિંમત ચૂકવાય, એટલે કે એના દ્વારા આપણે મળી જાય, વેચનાર ને મળી જાય ત્યારે શું નોંધ કરશે, અવેજ પેટે શું મળ્યું છે, તો ઇક્વિટી શેર 1,60,000ના, 30,000ના પ્રેફરન્સ શેર અને 10,000 રૂપિયા રોકડા મળ્યા છે. તો આપણે શું નોંધ કરશું, આપણે મળ્યા એ બધો અવેજ બધો ઉધાર તે રેખા લિમિટેડ ખાતે જમા. તો આપણે નોંધ કરશું ઇક્વિટી શેર ઉધાર, પ્રેફરન્સ શેર ખાતે ઉધાર 30,000, રોકડ ખાતે ઉધાર 10,000 તે રેખા લિમિટેડ ખાતે જમા 2 લાખ પૂરેપૂરા. અહીંયા લખીએ છીએ ઇક્વિટી શેર ખાતે 1,60,000 નવી કંપનીના ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર મળ્યા છે 30,000ના, એટલે પ્રેફરન્સ શેર ખાતે 30,000 અને તે રોકડા મળ્યા છે રોકડ બેંક ખાતે 10,000 જે આપણે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવવા માટે અપાયા છે. ક્લિયર? એટલે આપણે નોંધ એની બીજી નોંધ કરશું નવી કંપની, એટલે કે રેખા લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ઉધાર 1,60,000 રેખા લિમિટેડના પ્રેફરન્સ શેર ખાતે ઉધાર 30,000 રોકડ બેંક ખાતે ઉધાર 10,000 તે રેખા લિમિટેડ ખાતે જમા. આપણે નોંધ કરી રેખા લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ઉધાર 1,60,000, રેખા લિમિટેડના પ્રેફરન્સ શેર ખાતે ઉધાર 30,000, રોકડ બેંક ખાતે ઉધાર 10,000 તે રેખા લિમિટેડ ખાતે જમા ત્રણેય રકમો 1,60,000, 30,000 અને 10,000 એમ ટોટલ 2 લાખ રૂપિયા જમા. અને જેવી લેણી થાય અને ચૂકવાઈ જાય ખરીદ કિંમત એટલે તરત જ નવી કંપનીનું ખાતું બંધ થઈ જશે. ક્લિયર? હવે મેઇન વસ્તુ અહીંયા શું છે, એને 10,000 શેના માટે આપ્યા છે, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવવા માટે. ક્લિયરલી આપણે રકમમાં કીધું છે કે તેમજ 3 વર્ષના ચઢેલ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પેટે ચૂકતેના હિસાબે 10,000 રોકડા રેખા લિમિટેડ એ આપવા. અને રેખા લિમિટેડ શેના માટે આપે છે, આમના રિંકુના પાકા સરવૈયામાં આપણે આપેલું હતું સંભવિત દેવું પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ 18,000 ચૂકવવાનું થઈ શકે. તો આ સંભવિત દેવું હવે ખરેખર દેવામાં પરિણમે છે. એના 10,000 રોકડા રેખા લિમિટેડે શેના માટે આપ્યા છે, પ્રેફરન્સ શેરનું ચઢેલ ડિવિડન્ડ ચૂકવવા માટે. તો સંભવિત દેવું જ્યારે પ્રેફરન્સ ડિવિડન્ડનું સંભવિત દેવું જ્યારે ખરેખરનું દેવું બને છે ત્યારે આપણે નોંધ કરવાની છે માલ મિલકત નિકાલ ખાતે વધારાનું દેવું ચૂકવવાનું થયું, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,000 તે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે જમા 10,000 દેવું ઊભું થયું, નવું દેવું ઊભું થયું અને પછી એ દેવું આપણે ચૂકી દઈશું, એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. સંભવિત દેવું ખરેખર દેવું બને છે અને આપણે એને તરત જ ચૂકવી દઈએ છીએ, કારણ કે રેખા લિમિટેડ આપણે એના માટે એને 10,000 રૂપિયા આપ્યા છે. આની એક જ આમ નોંધ કર્યું, કારણ કે પ્રેફરન્સ ડિવિડન્ડનું ખાતું આપણે બનાવ્યું નથી, એટલે આપણે નોંધ શું કરશું, આની એક જ આમ નોંધ કરવી હોય તો આપણે આ ઉડાડી શકીએ. એટલે કે ઇન શોર્ટ આ બેની સંયુક્ત નોંધ કરવી હોય તો આપણે શું કરીએ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે રોકડ બેંક ખાતું અહીંયા જ છે, એટલે હું લખી નાખું છું જમા સાઈડ માલ મિલકત નિકાલ ખાતે 10,000 રૂપિયા. ક્લિયરલી બ્રેકેટમાં લખું છું પ્રેફરન્સ ડિવિડન્ડ. અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પણ આપણે કરશું રોકડ બેંક ખાતે બ્રેકેટમાં લખશું પ્રેફરન્સ ડિવિડન્ડ 10,000. ક્લિયર?
મેઇન વસ્તુ પ્રેફરન્સ શેરનો ટોપિક અને પ્રેફરન્સ ડિવિડન્ડ જે સંભવિત દેવું ખરેખર દેવું બને છે, આ ટોપિક ધ્યાન રાખશો. બધા જ મુદ્દા આવી ગયા. બીજી બધી જ આપણે બધી જ મિલકતો અને દેવા એને ચોપડે કિંમતે લઈ લીધા છે, એટલે એ પણ આપણે કરવાનું નથી. વિસર્જન ખર્ચ આપણે કીધું જ છે, રેખા લિમિટેડ ચૂકવશે, એટલે એની નોંધ પણ આપણા ચોપડે આવશે નહીં. ખાતા બંધ કરીએ તો ખાતા બંધ કરતી વખતે પહેલાં આપણે નવી કંપનીનું ખાતું ઓલરેડી બંધ થઈ ગયું છે. નવી કંપનીના ઇક્વિટી શેર મળ્યા એ આપણે કોને આપી દઈશું? આપણા ઇક્વિટી શેર હોલ્ડરોને. 1,60,000 ખાતું બંધ કરીને આપણે લઈ જઈશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. નવી કંપની જે ઇક્વિટી શેર આપે એ આપણે આપણી કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરને આપી દઈશું. એટલે આપણે શું નોંધ કરી? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે રેખા લિમિટેડના ઇક્વિટી શેર ખાતે જમા 1,60,000. ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ કરશું 1,60,000 રેખા લિમિટેડના ઇક્વિટી શેર ખાતે. પછી પ્રેફરન્સ શેરનું ખાતું પણ બંધ કરીને આપણે નવી કંપનીના જે પ્રેફરન્સ શેર મળ્યા એ આપણે આપી દઈશું આપણી કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડરોને. 30,000 રૂપિયા આપણે કરશું પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. આમ નોંધ કરવી હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર તે રેખા લિમિટેડના પ્રેફરન્સ શેર ખાતે જમા. આપણી કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપી દઈએ. પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતાની ઉધાર બાજુ જમા કરશું રેખા લિમિટેડના પ્રેફરન્સ શેર ખાતે. રોકડ બેંક ખાતું ઓલરેડી 10,000 ઉધાર અને 10,000 જમા થઈ ગયું છે. આપણે રેખા લિમિટેડે રૂપિયા આપ્યા હતા ડિવિડન્ડ ચૂકવવાને, એ ડિવિડન્ડ આપણે ચૂકવી દીધું છે, એટલે ખાતું ઓલરેડી 10,000થી બંધ થઈ જાય છે. બરાબર. હવે મેઇન વસ્તુ અહીંયા છે, ધ્યાન અહીંયા રાખશો. આપણે જનરલી શું કરીએ છીએ, હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીને પણ ક્યાં લઈ આવશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતામાં, અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતું સરભર થઈ જવું જોઈએ. પણ અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડરો છે અને આપણે શું, આપણી પ્રેફરન્સ શેર મૂડી કેટલાની હતી? 50,000ની, અને એના બદલામાં નવી કંપનીએ 30,000ના પ્રેફરન્સ શેર આપ્યા છે. તો જે આપણા પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે 20,000નું નુકસાન ભોગવવું પડ્યું છે એ આપણે લઈ જશું માલ મિલકત નિકાલ ખાતે. આ મેઇન ટોપિક, આ અને ઇક્વિટી પ્રેફરન્સ શેર ડિવિડન્ડનો ટોપિક ખાસ ધ્યાન રાખજો. માલ મિલકત નિકાલ ખાતે આગળના લેક્ચર્સમાં જ્યારે આપણે વેચનારના ચોપડે નોંધો કરી છે ત્યાં આ ટોપિક આવ્યા નથી. પ્રેફરન્સ શેરવાળામાં આમ ભૂલ થતી હોય છે, એટલે જ મેં આ સિલેક્ટ કરેલો. એટલે ધ્યાન રાખશો. માલ મિલકત નિકાલ ખાતે લઈ જશું 20,000 રૂપિયા જે ખોટ આવી છે આપણા પ્રેફરન્સ શેર હોલ્ડરોને. આપણે નોંધ કરી પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કુલ 20,000 રૂપિયા. ક્લિયર. પછી માલ મિલકત નિકાલ ખાતું બંધ કરશું ને નફો કે ખોટ જે આવે એ ક્યાં આપશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. અને છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડર ખાતું સરભર થઈ જવું જોઈએ. ટોટલ કરી નાખીએ. ઉધાર બાજુનું ટોટલ આવે છે 3,28,000. કદાચ ખોટ હોઈ શકે એટલે પેન્સિલથી લખું છું 3,28,000. અને જમા સાઈડનું ટોટલ છે 1 ને 2 3,20,000. એટલે ઉધાર બાજુનું ટોટલ વધુ આવે છે 3,28,000 અને જમા સાઈડનું ટોટલ છે 3,20,000. દેટ મીન્સ 8,000 અહીંયા ખૂટ્યા, જે શું કહેવાય? ખોટ, જે આપણે લઈ જશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. માલ મિલકત નિકાલ ખાતાનું પરિણામ નફો કે ખોટ જે હોય એ આપણે ક્યાં લઈ જશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. અહીંયા ખોટ આવી છે એટલે અહીંયા લઈ આવશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ 8,000 રૂપિયા લખશું માલ મિલકત નિકાલ ખાતે. ખોટ નફો હોય તો આપણે અહીંયા કરત એન્ટ્રી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા. ક્લિયર. ટોટલ કરી નાખીએ 32 ને 8 40,000 ને 1,60,000 એટલે ટોટલ થાય છે 2 લાખ. અને જમા સાઈડનું ટોટલ પણ કેટલું છે? 2 લાખ. અને છેલ્લે આપણું ઇક્વિટી શેર હોલ્ડર ખાતું સરભર થઈ જવું જોઈએ. મેઇન વસ્તુ ધ્યાન રાખવાની એક જ હતી, કઈ? પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું પહેલે બંધ કરવાનું છે, અને આપણા પ્રેફરન્સ શેર હોલ્ડરોને નવી કંપનીના એટલા પ્રેફરન્સ શેર ન મળ્યા હોય
તો જે તફાવતની રકમ જે ખોટ ભોગવવી પડે આપણા પ્રેફરન્સ શેર હોલ્ડરોને એ આપણે ક્યાં લઈ જવી પડે? માલ મિલકત નિકાલ ખાતે. એવું હોય તો ઇલેસ્ટ્રેશન 3માં એની નોંધ પણ લખેલી છે અને એ નોંધ પણ ખાસ નોટ ડાઉન કરી લેજો. આવો જ ટોપિક છે પ્રેફરન્સ શેર ડિવિડન્ડનો પણ ટોપિક એમાં પણ છે. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપણે ચૂકવવાનું થાય તો આમ તો પાકા સરવૈયામાં આપણે શું આપ્યું હતું? સંભવિત દેવા તરીકે આપેલું હતું અને એ સંભવિત દેવું જો ખરેખર દેવું થાય તો આપણે નોંધ શું કરવાની છે? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે જમા અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. ખરીદનાર કંપની આપણે એના માટે 10,000 રૂપિયા રોકડા આપ્યા હતા અને એ આપણે ચૂકવી દીધા એટલે રોકડ ખાતું પણ ઓલરેડી અહીંયા પૂર્ણ થઈ ગયેલું એટલે સરભર થઈ ગયેલું. ક્લિયર? એટલે પ્રેફરન્સ શેરનો ટોપિક ખાસ ધ્યાન રાખશો. બાકી વેચનારના ચોપડે ખાતા એટલે સ્ટેપ્સ યાદ રાખવાના છે. નિશ્ચિત એન્ટ્રીઝ આવે છે એટલે સરળ છે. થેન્ક યુ.